નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। કોરોનાની બે લહેર જોઈ ચૂકેલા લોકોએ હવે ખરેખર સાવચેત થવાની જરૂર છે। કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને જો ગંભીરતાથી નહીં લઈએ તો ફરી વખત એ કપરા દિવસો જોવાનો વારો આવી શકે છે। ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર ન આવે તે ધ્યાન રાખવાની જવાબદારી આપણા પર છે। જો કે અત્યારે બેદરકારી જે થઈ રહી છે એ જોતા સવાલો થાય કે ક્યાંક ત્રીજી લહેરના ભણકારા તો નથી વાગી રહ્યા ને? કોરોના, બીજી લહેર, ત્રીજી લહેર, આ બધા શબ્દો સાંભળતા જ મનમાં ફાળ પડે છે। અને તેમાં પણ હવે નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે અને આ નવો શબ્દ જાણે નવો ડર બનીને આપણા જીવનમાં આવ્યો છે। સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ મળી આવેલા આ વેરિયન્ટ વિશે હજી સંશોધન ચાલી રહ્યું છે। જો કે પ્રાથમિક રીતે એક વાત એવી બહાર આવી છે કે ડેલ્ટા કરતાં અનેક ગણો વધુ ઝડપી હોવા છતાં આ વેરિયન્ટથી મોત નથી થઈ રહ્યા। મોત થાય તો જ ઓમિક્રોન ગંભીર અને બાકી નહીં, એવું હળવાશથી લેવાની ભૂલ ન કરશો। કોરોનાનો આ ખતરનાક વેરિયન્ટ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે અને પહેલી અને બીજી લહેરમાં શું વીતી હતી એ યાદ રાખીને હવે સાવચેત થવાની જરૂર છે। ભૂલશો નહીં એ દિવસો, ભૂલશો નહીં એ તકલીફો, ભૂલશો નહીં એ સાયરનની ચીખ, ભૂલશો નહીં એ કહેર। બે 2020ના વર્ષની શરૂઆતથી કોરોનાએ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં જે કહેર મચાવ્યો એ સામાન્ય માનવી તો ઠીક, ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને મોટા રાજનેતાઓ માટે પણ કંઈક નવું હતું, ન સમજાય એવું હતું। શરૂઆતમાં તો કોઈ સમજી શક્યું નહીં કે આ શું થઈ રહ્યું છે। આ પ્રકારનો રોગચાળો અનેક વર્ષો બાદ આવ્યો હતો। આવો રોગચાળો જોનાર એક પેઢી આખી બદલાઈ ગઈ હતી। ભૂતકાળમાં આ જ રીતે ફેલાયેલા રોગચાળા સમયે જે કંઈ થયું એ જોનાર અને તેને વ્યક્ત કરનાર પેઢી હવે નથી અથવા તો જૂજ સંખ્યામાં છે અને વૃદ્ધ થઈ ગઈ છે। આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો શું કરવું એ સમજ્યું હતું, વાંચ્યું હતું, પણ અનુભવ્યું નહોતું અને હવે એ અનુભવ જ ઘણું શીખવાડી રહ્યો છે। કોરોનાના આવ્યા પછી એક તેના વેરિયન્ટ આવવા લાગ્યા। હજી એક વેરિયન્ટને જાણીએ, સમજીએ એ પહેલા તો બીજો પ્રકાર આવી ગયો હોય અને ભલભલા દેશોની સરકારને વિચારતા કરી મૂકે। કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનમાં અત્યાર સુધીમાં 50થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે। એટલું જ નહીં, અત્યાર સુધી કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ મનાતા ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં પણ 30થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે। પરંતુ આ બધું જો સામાન્ય અને સરળ ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ઝડપી વેરિયન્ટ છે અને ફટાફટ ફેલાઈ જાય છે। હવે વિચાર કરો કે કોરોનાના પીક સમયમાં જો હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા હોય, ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન ખૂટી પડતા હોય તો તેનાથી પણ અનેક ગણી વધુ ઝડપે ફેલાતો ઓમિક્રોન જો મોટો હુમલો કરે તો પરિસ્થિતિ શું થાય તેની કલ્પના પણ ધ્રુજાવી દેશે। હવે બ્રિટનમાં નવી વાત સામે આવી છે। બ્રિટનના આરોગ્ય મંત્રીએ ખુદ સંસદમાં કહ્યું કે બ્રિટનમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે। તેમણે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું કે વાયરસના આ નવા સ્વરૂપના યુકેમાં અત્યાર સુધીમાં 339 કેસ સામે આવી ચૂક્યા છે। તેમાં એવા પણ કેસ છે જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે કોઈ સંબંધ નથી। હવે ફરી કેટલાક દેશોએ અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તો કેટલાક દેશોએ પ્રવાસીઓ આવે કે તરત જ ક્વોરન્ટાઇન કરવાના આદેશ આપ્યા છે। ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રવેશ થઈ ચૂક્યો છે। સરકાર સાવચેતીના પગલાં લેવાના દાવાઓ કરી રહી છે, પરંતુ એરપોર્ટ્સ પર સઘન ચેકિંગનો અભાવ છે અને આવું ગુજરાતના સાંસદ ખુદ કબૂલી ચૂક્યા છે।
દેશમાં અનેક લોકો વિદેશમાંથી આવી રહ્યા છે. ઘણા બધા લોકો ક્વોરન્ટાઇન થતા નથી. કેટલાક તો વિગતો આપ્યા વગર જ ઘરે ભાગી જાય છે. પરિણામે ઓમિક્રોન પર તાત્કાલિક અંકુશ મેળવવાના પ્રયાસ પર પાણી ફરી વળે તો નવાઈ નહીં. જો કે ઓમિક્રોન બાબતે નિષ્ણાતોનો અભિપ્રાય થોડી રાહત આપનારો છે. WHOના કેટલાક નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન સુપર માઇલ્ડ વેરિયન્ટ છે, જે ઝડપથી ફેલાય છે, પરંતુ તેનું સંક્રમણ ગંભીરના બદલે હલકું છે. જો આ વાત સાચી હોય તો પણ કોઈને ખબર નથી કે આગળ શું થવાનું છે. કોરોનાની શરૂઆતમાં જ આ રોગને હળવાશથી લેવાના કારણે અનેક દેશોમાં હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી. ઓમિક્રોનનો સૌ પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાં મળી આવ્યો અને તેના 10 જ દિવસમાં ભારત, અમેરિકા સહિત દુનિયાના 47થી વધુ દેશોમાં ફેલાઈ ગયો. રાહતની વાત એ જ છે કે ઓમિક્રોનના દર્દીઓમાં જે લક્ષણો મળી આવ્યા છે તે હળવા છે. તેમાંથી કોઈને આઈસીયુમાં ભરતી કરવા પડ્યા હોય એવા કેસ પણ બહુ આવ્યા નથી. અત્યાર સુધીમાં ઓમિક્રોનથી કોઈનું મૃત્યુ થયાનું પણ સામે આવ્યું નથી. તાવ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો જેવા કોરોનાના સામાન્ય લક્ષણો દેખાય છે. માટે જ તેને સુપર માઇલ્ડ વેરિયન્ટ કહેવામાં આવે છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર એન્જલિક કોએનજીએ કહ્યું કે ઓમિક્રોનના હળવા લક્ષણો જોતા હાલમાં ગભરાવાનું કોઈ કારણ દેખાતું નથી. નિષ્ણાતો ભલે કહી રહ્યા હોય કે ઓમિક્રોનના લક્ષણો હળવા છે, પરંતુ એ જે તે વ્યક્તિની ઇમ્યુનિટી પર પણ આધાર રાખે છે અને હકીકતને અવગણી શકાય નહીં. ઓમિક્રોનના શરૂઆતના ડેટા એવું દર્શાવી રહ્યા છે કે સાઉથ આફ્રિકા હોય કે યુરોપ, ઓમિક્રોનથી સૌથી વધુ યુવાનો સંક્રમિત થયા છે. જો કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા કેટલાક લોકોને પણ ઓમિક્રોન ભરડામાં લઈ રહ્યો છે અને એ જ ચિંતાની વાત છે. હાલમાં કેટલાક ડોક્ટરો અને નિષ્ણાતો બૂસ્ટર ડોઝની તરફેણ કરી રહ્યા છે, પરંતુ ભારતની વાત કરવામાં આવે તો હજી અડધાથી વધુ વસ્તીએ પણ બીજો ડોઝ લીધો નથી. તો પછી બૂસ્ટર ડોઝની વાત તો વહેલું ગણાશે. અત્યારે તો લોકો બીજો ડોઝ જલ્દીમાં જલ્દી લે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. WHOએ ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં મૂક્યો છે, જેનો મતલબ છે ઓમિક્રોન એક ચિંતાજનક વેરિયન્ટ છે. જે રીતે ઓમિક્રોન ફેલાવાની શરૂઆત થઈ છે એ જોતા સ્પષ્ટ છે કે હવે જો ઓમિક્રોનને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આપણે જાતે જ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છીએ. એનો મતલબ એ પણ થાય કે બે લહેરમાંથી આપણે કંઈ જ શીખ્યા નથી. આપણે હોસ્પિટલના એ દ્રશ્યો, એમ્બ્યુલન્સની લાંબી લાઈનો, ઓક્સિજન માટે લોકોની આમથી તેમ ભાગદોડ, આ બધું જ ભૂલી જઈશું તો એ દ્રશ્યો અને એ જ અનુભવ ફરી આપણી સામે આવીને ઊભા રહેશે. અને આ જ વાત નિષ્ણાતો કહી રહ્યા છે. લોકડાઉન એ કોઈ વાતનો ઉકેલ નથી, પરંતુ સાવચેતી દરેક સમસ્યાનો ઉકેલ છે. બીજી લહેર ખતમ થતી દેખાઈ અને જેવું બધું ખુલવા લાગ્યું, નિયમો હળવા થવા લાગ્યા, આપણે ફરી એ જ બેદરકારી રાખવાનું શરૂ કર્યું. આપણે મેળાવડાઓ શરૂ કર્યા, બજારોમાં ભીડ લગાવી દીધી, માસ્ક ફગાવી દીધું, વારંવાર હાથ ધોવાનું બંધ કર્યું, મોટા મોટા પ્રસંગો અને રાજકીય કાર્યક્રમો શરૂ કર્યા. જાણે એ બધા જ ભયાનક દ્રશ્યો આપણે ભૂલી ગયા. ઓમિક્રોનના લક્ષણો હળવા છે એ હકીકત છે, પરંતુ છે તો અંતે કોરોનાનો જ વેરિયન્ટ. અને આ સત્ય પણ આપણે ભૂલવું જોઈએ નહીં. 2020 અને 2021ની સાલમાં કોરોનાએ કેવો કેર વર્તાવ્યો, આપણે કેટલું ભોગવ્યું, કેટલું નુકસાન વેઠ્યું, એ બધું જ હજી પણ આંખો સામે તરવરે છે. હજી પણ એ સાયરનના અવાજ કાનમાં સંભળાય છે. હજી પણ દર્દીઓના સગાના એ રુદન આપણી આંખની સામે તાજા થઈ જાય છે. ઓક્સિજન માટે આમથી તેમ ભાગતા આપણા સગાઓ હજી આપણને ભૂલાયા નથી. અને માટે જ નિષ્ણાતો, સરકાર, ડોક્ટરો બધા જ વારંવાર એક જ વાત કહી રહ્યા છે કે ત્રીજી લહેરને રોકવી હશે તો સાવચેતી જ હથિયાર છે. નહીં તો એટલું યાદ રાખવું, સાવધાની હટી, દુર્ઘટના ઘટી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.